અબોલ પશુ ગાય માતા પર અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર દ્વારા ગાય માતાનો પગ કાપવાની ક્રૂર બનાવ. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા ગાયને માતાનો દરજ્જો આપવા બાબતો રજૂઆત કરવા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, તો પણ ગામડાઓમાં ગાયના પગ કાપવાની ઘટનાઓ રોજિંદી બનતી હોય છે. તેવામાં કાંકરેજ તાલુકાના ઊંપાદરા રોડ પર એક ગાયને પાછળનો પગ ઉપર તીક્ષ્ણ હથિયારથી પગ કાપી નાખવામાં આવેલ હોવાથી પાદર ગામના સરપંચ તેમજ આજુબાજુ ગ્રામ લોકો અને જીવદયા પ્રેમી દિગુભા વાઘેલા, રાયમલભાઈ દેસાઈ, પશુ ડોક્ટર વિષ્ણુભાઈ ભરવાડ જેવા અનેક જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો. રોજે રોજ આવા કિસ્સાઓથી રોષે ભરાયેલ ગૌરક્ષક દળના પ્રેમીઓ દ્વારા સરકારશ્રીની રજૂઆત કરવામાં આવે કે ગાય માતાને દરજ્જો આપવામાં આવે તો આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી થાય તો ગાય માતા સુરક્ષિત રહે. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.